આજ રોજ જ્યારે મહાવંશી સમાજ દ્વારા જે મેચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે 27 વર્ષમાં પ્રવેશ્યા છે ત્યારે અહીંયા ઉપસ્થિત આપણા હસમુ અંકલ, આપણા વલસાડ જિલ્લાના માજી પ્રમુખ શ્રી દિનેશભાઈ, આપણા રૂપેશભાઈ, આપણા રાકેશભાઈ અને આપણા વોર્ડના સભ્ય શ્રી જીતુભાઈ તેમજ આપ યુવા સાથી મિત્રો, હું આપને એટલું જ કહેવા માગું છું કે હું પણ છેલ્લા 10 થી 12 વર્ષથી તો આવું છું અહીંયા, પણ જે આજે 27 વર્ષમાં પ્રવેશે છે એમ કે ત્યારે એક બહુ મોટી ખુશીની લાગણી વ્યક્ત થાય કે આપનો સમાજ જ્યારે હોય ત્યારે ફર્સ્ટ ટુર્નામેન્ટ એટલે કે તમારા એટલે સમાજની જે ફર્સ્ટ ટુર્નામેન્ટનું આયોજન કરે તે આપણા ગામથી આ એક પ્લેટફોર્મ બનાવ્યું છે તમે, જેમાં આપ સૌ સાથે મળીને આ જે ક્રિકેટનું આયોજન કરો છો એમાં અમે સહભાગી છે. અને બીજું ખાસ કે આપના સમાજનું કોઈ પણ નાનું મોટું કામ હોય એમાં અમે આપની જોડે છે. અને બીજું એ કહેવા માગું છું કે આપણે વડોદરા દ્વારા એટલે કે મતલબ ગ્રામ પંચાયત દ્વારા બી જે બી કંઈ કામ હોય એ તમે આપને જણાવજો, કે પછી કોઈ બી લેવલનું કામ હોય આપણે તમારી જોડે રહીશું. અને ખાસ બધા સાથે મળીને મેચ રમે છો એમાં વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે અને વ્યવસ્થિત પ્લાનિંગથી મેચ રમજો. આજે રેટલાવ અને સલવાવ ટીમ જે ઓપનિંગમાં પહેલી મેચ રમવા જઈ રહ્યા છે ત્યારે એમને બી અભિનંદન આપું છું. અને હાર ને જીત તો કોઈ પણ એક ટીમની થવાની છે, પરંતુ રમતા બધા સારું જ હોય છે. તો બસ મેં એ જ આશા રાખું છું કે દર વર્ષની જેમ આજે જ્યારે 27 વર્ષમાં આવ્યા છે ત્યારે પણ ખૂબ સુંદર સરસ મજાનું આયોજન છે, ત્યારે ખૂબ શાંતિથી મેચ રમજો. અને આપ સૌને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. યુવક મંડળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના જે 27મું વર્ષના પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના માજી પ્રમુખ વલસાડ જિલ્લા અને મારા પરમ મિત્ર શ્રી દિનેશભાઈ પટેલ, એમના ચિરંજીવી શ્રી પ્રવેશભાઈ પટેલ, જીતુભાઈ, રશ્મિકાંતભાઈ, રાકેશભાઈ, મયાવંશી વિકાસ મંચ વલસાડ જિલ્લા યુવા પ્રમુખ શ્રી રૂપેશભાઈ, ઉપસ્થિત અન્ય ક્રિકેટવીરો સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આજના પ્રસંગ નિમિત્તે. ખાસ કરીને જ્યારે આ 27મું વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે આ 27 વર્ષ સુધી જે ટુર્નામેન્ટને સફળતાપૂર્વક સંચાલન કર્યું છે એ આયોજકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. છેલ્લા 27 વર્ષથી જે સક્રિય ભાગ ભજવી રહ્યા છે એવા મારા મિત્ર દિનેશભાઈને પણ શુભેચ્છા પાઠવું છું. દિનેશભાઈ કોળી પટેલ સમાજમાંથી આવે છે, પણ આપણા માયાવંશી સમાજ સાથે ખૂબ નજીકનો નાતો છે અમને. એમના સહકાર 27 વર્ષ સુધી રહ્યો છે. આર્થિક રીતે કે બીજી કોઈક પણ રીતે એમનો સિંહ ફાળો છે. એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવનારા વર્ષોમાં પણ દિનેશભાઈ આપ આવો જ સાથ સહકાર આપશો એવી આપને હું શુભેચ્છા પાઠવું છું. વિશેષમાં ક્રિકેટ રસિકોને ખાસ વિનંતી છે કે શિસ્તનું પાલન કરે. જે કોઈ પણ અમ્પાયર નિર્ણય આપશે એને તમે માન્યતા આપજો. કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ કર્યા વગર આ ટુર્નામેન્ટને સફળ બનાવજો એવી શુભેચ્છા પાઠવું છું. વિશેષમાં સૌને આવનારા 2026ના વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. આવનારું વર્ષ આપ સૌના માટે ખૂબ ફળદાયી, સુખદાયી નીવડે અને આપ આપના કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે વિરમું છું. આભાર. એ મારા સાથી અને અમે સાથે એક બેન્ચ પર સાથે બેસીને બનાડા મારા મિત્ર હસમુખભાઈ, કરમબેલાથી પધારેલા રૂપેશભાઈ, ઉમરગામ તાલુકાના પ્રેસિડેન્ટ પ્રવેશ પટેલ, આપણા વલવાડાના સભ્ય શ્રી જીતુભાઈ, મારા રાકેશભાઈ, નીલભાઈ, પ્રવીણભાઈ, સમસ્ત મારો માયાવંશી સમાજ, મારા દીકરા કે દીકરી તો બી ચાલે, મિત્ર કે મિત્ર તો બી ચાલે, અને દરેક મારા ખેલાડી. બહુ સરસ વાત કરી હસુભાઈ કે 27 વર્ષ 1999માં આ મેચ અમે ચાલુ કરીએ, તમે ચાલુ કરી સમાજે, ત્યારે દયારભાઈ, ઘણા બધા વડીલો, મહેશભાઈ, મોહનભાઈ અત્યારે નથી આપણી વચ્ચે, પણ આજે 27 વર્ષ તમારા સમાજ માટે હું આ જગ્યા પર આવું છું. બહુ ગૌરવની વાત છે, તમારા આશીર્વાદ છે કે આજે પણ 27 વર્ષે અહીંયા દરેક મેચ ઓપનિંગ કરી, એક બી મેચમાં ચૂક્યું નથી. એક તમારી લાગણી અને તમારો પ્રેમ અને તમારા જે વારસાગત વડીલો જે તમારો સંબંધ એ તમે જાળવી રાખ્યો છે, તેમનું અભિનંદન આપું છું. આપણા સંબંધ કાયમ માટે
એક ઘર જેવા રહેશે અને તમે જે મેચની શરૂઆત કરો છો સમાજ માટેની એ મારા વલવાડા મહેવંશી મિત્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે સમાજને એક સારી સિઝન અને મોસમમાં તમે મેચ રમાડો છો અને આજે બે ટીમ છે એ સલવાવ અને રેટલાવ. મને ખબર છે બંને ટીમ સારી છે, દરેક ટીમ સારી છે, સારું રમે છે અને સારી તમે મેચને પૂર્ણ કરો છો. તેમ આ વખતે પણ તમે આ પ્રોગ્રામ તમે આ રમત સાઈડ રમશો, એક ખેલની ભાવ રમશો અને મને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે તમે તમારો પ્રેમ તમારા સમાજ માટેની જે બાળકોને ઉપર લાવવાની શૈક્ષણિક હોય, રમત હોય, કંઈ પણ પ્રકૃતિમાં તમે આગળ આવો છો અને અમે તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત.